નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જીરુની બજારમાં જે મંદી પછી પલટવાર થઈને ભાવ 6000 થયા ને 7000 તરફ જઈ રહ્યા છે, શું ભાવ 7000 થશે કે કેમ તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। જો કે જીરુના બજારથી વાત કરીએ તો શનિવારે જ ઘણા બધા યાર્ડની અંદર હરાજીમાં જીરુના ભાવ સુપરમાં 6000થી પાર જોવા મળ્યા હતા। આજે સોમવારના દિવસે પ્રતિ મણે ભાવમાં 150થી લઈને 200 કરતાં વધારે સુધારો હતો ને ભાવ સુપરમાં 6200થી લઈને 6500ના હતા। જો કે આવકો જોઈએ તો આજે સોમવારના હિસાબે 30થી લઈને 35000 ગુણીની આવક જોવા મળી હતી। સામે ભાવની વાત કરી લઈએ તો જ્યારે સુપર જીરુમાં 6200થી 6500, બેસ્ટની અંદર 5700થી 6100, મીડિયમની અંદર 5600થી 5900, એવરેજમાં 5300થી 5500, ચાલુમાં 5000થી 5300 સુધીના ભાવ જોવા મળતા હતા। જ્યારે હવે જીરુના વાયદાની વાત કરીએ તો આજે જીરુનો વાયદો બંધ હતો, પરંતુ જીરુનો વાયદો જ્યારે શુક્રવારે બંધ થયો ત્યારે સારી એવી તેજી હતી। જૂન વાયદો હવે ખુલતાની સાથે જ 29300 રૂપિયાનો જોવા મળી રહ્યો હતો અને સાથે જ હવે આગામી સમયમાં વાયદામાં કેવું વલણ રહેશે, ઉપરાંત સટોળિયાઓનું વલણ કેવું છે તેના ઉપર આખા બજારનો આધાર ટકેલો છે। જ્યારે જીરુના વેપારીઓ શું કહે છે તેની વાત કરીએ તો જીરુના વેપારીઓ કહે છે કે જીરુનો વાયદો ચાલુ સપ્તાહમાં વધારો જોઈએ, પરંતુ જેટલો વાયદો વધે છે એટલું જ હાજરમાં પણ વધતું જતું હોય છે। બજારની સટાક્ય માહોલ જામ્યો હતો ત્યારે જીરુના હાલ ભાવની વાત કરીએ તો વાયદામાં સટાક્ય તેજીના કારણે આગામી સમયમાં જીરુના ભાવમાં સારી એવી તેજી જોવા મળી રહી હતી। તો હવે ખેડૂતો 7000ની આશા લગાડી બેઠા છે। જ્યારે નિકાસ વેપારની વાત કરીએ તો હાલ સૌપ્રથમ જીરુમાં બાંગ્લાદેશ અને ચાઇના આ બંને દેશોમાં નિકાસ સારી એવી થઈ રહી છે, જેના કારણે વેપારીઓને ટેકો મળી રહ્યો છે તેમ પણ એક રીતે કહી શકાય। જ્યારે જૂન મહિનામાં ચાઇનાની નિકાસના ભાવ સ્પષ્ટ ખુલે ત્યાં સુધી બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહે તેવી સંભાવનાઓ પણ કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।